ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને આજના વચન દ્વારા ટૂંકા મનન દ્વારા નવા દિવસની શરૂઆત કરતા ઈશ્વરનો આભાર માનીએ. હું શાંતિમાં સૂઈ જઈશ તેમજ ઊંઘી પણ જઈશ, કેમ કે હે યહોવા, હું એકલો હોઉં ત્યારે પણ તું મને સલામત રાખે છે. ગીતશાસ્ત્ર 4થું ગીત 8મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર પાવન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. માણસ એકલો હોય ત્યારે જ વધારે જોખમમાં આવે છે, કારણ કે માણસની એકલતા એને ન કરવાના કામ કરવા દુષ્પ્રેરણા આપે છે, અથવા તો લલચાવે છે, આકર્ષે છે, ખેંચે છે. યાકૂબનો પત્ર 1 અધ્યાયની કલમ પ્રમાણે, જેને આપણે પાછળથી જોઈશું, એ દુષ્પ્રેરણા આપે છે. તમે જોજો, પતિ પત્ની સાથે હશે ત્યાં સુધી એકબીજાના સહારે અને સથવારે અને સાથે એ છે કોણ? પતિ માટે પત્ની, પત્ની માટે પતિ. એ છે ની બીક બંનેને મહેફૂઝ અને પવિત્ર અને અકબંધ રાખશે. અને એની સાથે સાથે બીજી એક વાત જોડી દઉં કે આ બંને સાથે મળીને એ છે, એટલે કે ઈશ્વર છે, અને એની બીકમાં જીવન વ્યતીત કરશે, એકબીજાને વફાદાર રહેશે, ઈશ્વરને સાથે મળીને આધીન રહેશે, તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં અને પવિત્ર અને અકબંધ એકબીજાને રાખી શકશે ઈશ્વરના ભય અને બીકમાં. પણ બંનેમાંથી કોઈ એકની ગેરહાજરી એકને બીજાની ખોટ વર્તાય છે, અને એ સમય ભલાને માટે બહુ જ અઘરો અને કપરો બની જાય છે, જે તેમને વિવિધ એક શબ્દમાં ઘણું બધું કહી જાઉં છું. આમાં હું જે કહેવા માંગુ છું ને આપ આ સંદર્ભમાં જે વિચારો છો અથવા તો સમજો છો, એ બધું જ એમાં આવી જાય છે. અને માણસ પરીક્ષણોમાં પડવા, આ એકલતા માણસને પરીક્ષણમાં પડવા પ્રેરે છે, દુષ્પ્રેરે છે, અને માણસ પડે જ પડે છે. અનુભવ કદાચ આઈ થિંક હશે જ. અને માટે ગીત કરતા ભક્ત દાઉદ આ બધા અનુભવમાંથી એ માણસ પસાર થઈને આપણને આ નિચોડ આપતા લખે છે. એક પ્રસંગ એના જીવન માટેનો જ બહુ ટૂંકાણમાં વર્ણવી લઈશ. આખું સૈન્ય સાબદું થઈને યુદ્ધ કરવા માટે ગયું હતું, અને 9 વર્ષ બેસતા બધા રાજાઓ તેમને સૈન્ય સાથે લડાઈ કરવા, યુદ્ધ કરવા, રાજ્ય જીતવા નીકળતા. અને એવા સમયમાં આખું સૈન્ય સાબદું થઈને યુદ્ધ કરવા માટે ગયું, અને રાજાની જવાબદારી સૈન્યની આગેવાની લેવાની છે. પણ ભાઈ સાહેબ ઘેર રહ્યા, એટલું ઓછું હતું તેમ ધાબે ભરવા ગયા, અને બાદશેબા દેખાઈ અને તેને મંગાવીને તેની સાથે દુષ્કર્મ કર્યું, પાપ થયું. અને પછીની વાત આપ સર્વ જાણો છો. અને માટે લખે છે ને કહે છે કે હું એકલો હોઉં ત્યારે પણ તું મને સલામત રાખે છે, કારણ કે એ એકલતામાં થયેલા પાપનો સંદર્ભ અને પાપનું પરિણામ એ જાણે છે. મતલબ સ્પષ્ટ છે.
આ પણ માણસો માટે પરમેશ્વરની સલામતી બેશક છે જ. બસ એનો અનુભવ કરો. અને ખાસ કરીને એકલા હોઈએ ત્યારે વિશેષ સંભાળ અને સલામતીની જરૂર છે. અને માટે એવા અગત્યના અને મહત્ત્વના સમયે વિશેષ દેવની સંભાળ હેઠળ દેવની નજીક રહીએ, દેવની પાસે રહીએ, દેવની સાથે રહીએ. અને એ માટે પ્રાર્થના સિવાય બીજો કોઈ સારો વિકલ્પ હોઈ જ ન શકે, જેનાથી ન કેવળ પાપ પરીક્ષણથી દૂર રહેવાશે અપિતુ બચી પણ શકાશે. અને એ એકલતાનો સમય પરમેશ્વર હજુરમાં વિતાવવાનો પણ મોકો મળશે, જેનાથી અનેક લાભ થશે. કૌટુંબિક જીવનમાં, સામાજિક જીવનમાં અને અલબત્ત આત્મિક જીવનમાં સવિશેષ લાભ પ્રાપ્ત થશે. તો હવે પછી આવા અગત્યના સમયમાં, એકલતાના સમયમાં, એકલા હોઈએ ત્યારે આ ટ્રીક અપનાવો ને કરો અને જુઓ, તમે પણ ગીતકર્તાની સાથે કહી શકશો કે હું શાંતિમાં સૂઈ જઈશ તેમજ ઊંઘી પણ જઈશ, કેમ કે હે યહોવા, હું એકલો હોઉં અથવા હું એકલી હોઉં ત્યારે પણ તું મને સલામત રાખે છે. પ્રભુ સમજવા આપણ સર્વની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમારી એકલતા પછી ભલે અમે બાળકો હોઈએ, જુવાનો હોઈએ, પતિ પત્ની હોઈએ કે વડીલો હોઈએ, પાપ પરીક્ષણમાં પડવા લલચાવે છે. અમે અમારી દુર્વાસનાઓથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડી પાપ આચરીએ છીએ, જેમને સદાકાલિક મોત અને નાશ તરફ લઈ જાય છે. કૃપા કરી આવા સમયે આપના પર અઢેલવા, વિશ્વાસ કરવા, આપના હાથમાં અમારી જાતને સોંપી સલામતીનો અનુભવ કરવા અમારી સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.